ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે જે ધોરણ 9 વિજ્ઞાનની અંદર જે સેક્શન ડી ની અંદર 4 માર્ક્સમાં જે ક્વેશ્ચન પૂછાય છે એ ક્વેશ્ચનનું આપણે સોલ્યુશન જોઈશું. કેમ કે એમાં ગાણિતિક સ્ટેપ પણ આવે છે એટલે ઘણા બધા વિદ્યાર્થીઓને એ ડિફિકલ્ટ પણ લાગતું હોય છે, પણ છે નહીં એવું. તો એ નિયમો પણ છે અને એના ઉપરથી એના ગાણિતિક સ્વરૂપ પણ મેળવવાના છે. તો જે 4 માર્ક્સમાં પૂછાય છે સેક્શન ડી માં અને ઇમ્પોર્ટન્ટ પર છે, તો એ આપણે સમજી લઈએ. તો પહેલો આપણને ગુરુત્વાકર્ષણ જે ચેપ્ટર છે પ્રકરણ 9, તો એની અંદર આપણને આ ક્વેશ્ચન પૂછાય છે વારંવાર કે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ લખો અને એનું ગાણિતિક સ્વરૂપ મેળવો. તો આપણે એનું ગાણિતિક સ્વરૂપ મેળવીએ. તો પહેલા નિયમ જે છે એના માટે આપણે આ જે સૂત્ર છે એ સૂત્ર પરથી એનું જે નિયમ છે એ કઈ રીતે લખાય તો એ લખીએ. તો નિયમ શું કહે છે, જો કે વિશ્વનો પ્રત્યેક પદાર્થ જે છે એ એકબીજાને આકર્ષે છે. એટલે એક પદાર્થ જે છે એ બીજા પદાર્થને આકર્ષે છે. તો વિશ્વનો પ્રત્યેક પદાર્થ એકબીજાને આકર્ષે છે. હવે જે આ આકર્ષે છે એ આકર્ષણ બળનું મૂલ્ય કેટલું એ જ આપણું આ જે સૂત્ર છે એ બતાવે છે. તો આ જે આકર્ષે છે એ આકર્ષણ બળનું મૂલ્ય કેટલું છે, તો તે જે બે પદાર્થો છે એ બે પદાર્થોના જે દળ છે એમના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. સમપ્રમાણમાં એટલે કે અંશમાં હોય છે. અને જે તે બે પદાર્થો છે તેમની વચ્ચેના જે અંતર છે એના વર્ગના નીચે એટલે છેદમાં હોય છે, એટલે કે વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો એ જે નિયમ છે, આ જે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ છે, એને સમજવા માટે જો આપણે આકૃતિ દોરવી હોય તો આ પ્રમાણે દોરી શકાય કે બે પદાર્થો છે આપણી પાસે. એકનું દળ કેપિટલ M છે, એકનું દળ છે સ્મોલ m. અને આ બે પદાર્થો વચ્ચેનું જે અંતર છે એ અંતર છે d. તો એ નિયમ છે કે વિશ્વનો પ્રત્યેક પદાર્થ એકબીજાને આકર્ષે છે. આ આકર્ષણ બળનું મૂલ્ય કેટલું છે, તો આ જે બે પદાર્થો છે એમના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના જે અંતર છે એના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો આ નિયમ લખી લઈએ કે વિશ્વનો પ્રત્યેક પદાર્થ એકબીજાને આકર્ષે છે. આ આકર્ષણ બળનું મૂલ્ય તે બે પદાર્થોના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં તો આ જે છે એનો નિયમ છે. તો હવે આ નિયમ પરથી આપણે એનું ગાણિતિક સ્વરૂપ મેળવવાનું છે. તો ગાણિતિક સ્વરૂપ માટે જોઈએ ગાણિતિક સ્વરૂપ. તો ગાણિતિક સ્વરૂપમાં આપણે જોઈ લઈએ તો શું કહે છે, આકર્ષણ બળનું મૂલ્ય. તો આકર્ષણ બળનું જે મૂલ્ય છે, આકર્ષણ બળ એનું મૂલ્ય કોના સમપ્રમાણમાં કયું છે, તો તે બે પદાર્થોના. તો તે બે પદાર્થોનું જે દળ છે એકનું કેપિટલ M છે, એકનું સ્મોલ m છે અને તેમના ગુણાકાર. તો એમનો ગુણાકાર બરાબર તો એના સમપ્રમાણમાં છે. એટલે આ જે વેલ્યુ છે આપણે ઉપર અંશમાં મૂકવી પડે. તો આકર્ષણ બળનું મૂલ્ય છે આ. તો એને આપણે કહી દઈએ કે આ પરિમાણ 1 છે. એ જ રીતે બીજું આપણને આપેલું છે કે આ જે આકર્ષણ બળનું મૂલ્ય છે અંતર પરથી પણ આપેલું છે. તો અંતરનું શું કહ્યું છે કે દળના ગુણાકારના સમપ્રમાણમાં છે અને જે અંતર છે એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં.
તો આકર્ષણ બળનું મૂલ્ય વ્યસ્ત પ્રમાણ કયું છે એટલે 1 ના છેદમાં નીચે આવશે કોનું તો અંતરનું તો અંતર બે પદાર્થો વચ્ચેનું કેટલું છે તો d છે અને શું કહ્યું છે કે વચ્ચેના અંતરના તો અંતર એટલે d વર્ગના તો વર્ગ કરી દઈએ તો સ્ક્વેર આવી જશે એની ઉપર તો વર્ગના વ્યસ્ત પ્રમાણ એટલે આપણે જે આ સમપ્રમાણતાની નિશાની છે એના છેદમાં એટલે કે સામે મૂકેલું છે તો એ આપણને વ્યસ્ત પ્રમાણ સૂચવે છે તો એ પરથી આ જે છે એ પરિણામ નંબર 2 થઈ ગયું હવે પરિણામ નંબર 1 અને 2 ને સંયુક્ત એટલે ભેગા લખી લઈએ સંયુક્ત રીતે લખતા પરિણામ 1 અને પરિણામ 2 ને સંયુક્ત રીતે એટલે ભેગા કરીને લખી દઈએ આપણે તો પરિણામ 1 માં છે કે આકર્ષણ બળ સમપ્રમાણતાની જે નિશાની છે એ સામે કેપિટલ M ને આ સ્મોલ m અને છેદમાં નીચે આ છે d2 તો એ આવશે d2 એટલે અહીંયા શું કરવાનું છે બંનેને ભેગું એક જ પરિણામ આપવાનું છે એટલે આ જે કિંમત છે એ આપણે પરિણામ 1 માં જે ઉપર અંશમાં આપેલી છે તો અંશમાં મૂકીશું અને આ જે કિંમત છે છેદમાં આપેલી છે તો એને નીચે છેદમાં મૂકી દઈશું તો આ રીતે આપણને મળશે હવે જે આકર્ષણ બળ છે એ એક પ્રકારનું બળ જ છે તો એને બળ ને ફોર્સ કહેવાય એટલે કે એને દર્શાવાય F વડે અને સમપ્રમાણતાની નિશાની નીકાળીને આપણે જો બરાબરની નિશાની મૂકીએ તો એના માટે જે સમપ્રમાણતા અચળાંક છે સ્મોલ કેપિટલ G છે તો એ કેપિટલ G પછી આગળ કેપિટલ M સ્મોલ m અપોન માં છે d2 તો આ આપણું થઈ ગયું ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ ઉપર અને એને જે સાબિત કરવા માટેનું જે ગાણિતિક સ્વરૂપ છે એ તો બીજો ક્વેશ્ચન આપણે જોઈશું ક્વેશ્ચન નંબર જે ચેપ્ટર નંબર છે બળ તથા ગતિના નિયમોની અંદર ચેપ્ટર નંબર 8 જેની અંદર આપણને ન્યૂટનની ગતિનો બીજો નિયમ જે છે એ લખવાનો અને સાબિત કરવાનો ક્વેશ્ચન પૂછાય છે જેમાં એનું જે સૂત્ર છે F બરાબર m એ સાબિત કરવાનું હોય છે તો ક્વેશ્ચન છે કે ન્યૂટનની ગતિનો બીજો નિયમ લખો તથા F બરાબર m એ મેળવો તો અહીંયા આપણે એની જે ગતિનો બીજો નિયમ છે એનું સૂત્ર જે છે એ મેળવીશું તો ન્યૂટનની ગતિનો બીજો નિયમ શું છે તો નિયમ લખી લઈએ તો નિયમ છે કે કોઈ પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર એ તેની ઉપર લાગુ પાડેલા અસંતુલિત બાહ્ય બળ જેટલું અને તેની દિશામાં હોય તો આ જે નિયમ આપણને આપવામાં આવેલું છે કોઈ પદાર્થના વેગમાનમાં ફેરફાર થાય છે વેગમાન એટલે કે પદાર્થનું દળ અને એના વેગનો ગુણનફળ એટલે એને કહેવાય વેગમાન તો કોઈ પદાર્થના વેગમાનમાં ફેરફાર થાય છે તો એનો જે સમય દર છે એટલે કેટલા સમયમાં એ ફેરફાર થઈ રહ્યો છે એ કેટલું હોય તો એની ઉપર આપણે જે બાહ્ય બળ લગાવી રહ્યા છીએ
અસંતુલિત બાહ્ય બળ એને સમાન અને એની દિશામાં હોય છે એ આપણને આપવામાં આવેલું છે એનો બીજો નિયમ. હવે એનું જે ગાણિતિક સ્વરૂપ છે કે F બરાબર ma જે છે એ સાબિત કરવાનું આપણને કહ્યું છે. તો એના માટે જોઈ લઈએ તો આપણે અહીંયા કોઈ પદાર્થ માટે લઈએ છીએ કે ધારો કે પદાર્થ m છે, પદાર્થનું દળ m અને તેનો પ્રારંભિક વેગ આપણે જાણીએ છીએ કે પ્રારંભિક વેગ જે છે એને u વડે દર્શાવવામાં આવે છે. તો એનો જે પ્રારંભિક વેગ છે એ u છે. તેથી વેગમાન જો ગણવું હોય તો આ પદાર્થ માટે કેટલું થાય? તો વેગમાન આને કહી દઈએ p1. તો વેગમાન p1 કેટલું મળશે? તો વેગમાનનું સૂત્ર છે દળ પદાર્થનું અને એનો વેગ એનું ગુણાકાર. તો પદાર્થનો દળ છે m અને વેગ છે u. તો આ બંનેનો ગુણાકાર થશે તો આપણને મળશે પહેલી સ્થિતિમાં પદાર્થનું દળ. હવે આ પદાર્થ t જેટલા સમયમાં શું થાય છે? તો એના વેગમાં ફેરફાર થાય છે. પ્રારંભિક ગતિ હતી, હવે t સમયમાં એનો વેગ બદલાય છે અને t જેટલા સમયમાં તેનો વેગ v થાય છે. કેટલો? તો v થાય છે. તો હવે એના માટે આપણે લખી લઈએ એનું પણ વેગમાન. તો વેગમાન એના માટે આપણે લખીશું કે p2 બરાબર પદાર્થનું દળ, તો એનું એ m ગુણ્યા પદાર્થનું જે અહીંયા વેગ છે એ v થઈ ગયો છે. તો p2 બરાબર આવશે m ગુણ્યા v. હવે આગળ કે આપણને ક્વેશ્ચનમાં આપેલું છે નિયમમાં કે વેગમાનમાં થતો ફેરફાર. તો વેગમાનમાં થતો ફેરફાર જેને આપણે કહી દઈએ કે ડેલ્ટા p છે. ડેલ્ટા એટલે કે ફેરફાર સૂચવે છે બરાબર p2 p1. તો p2 ની કિંમત શું છે? તો p2 ની કિંમત છે mv અને p1 ની કિંમત છે માઈનસ, વચ્ચે જે માઈનસ છે એનો m, અને p1 ની જે કિંમત છે m ગુણ્યા છે u. હવે બંનેમાં જે કોમન જોઈએ તો બંનેમાં કે જે સ્મોલ m છે એ સમાન છે, સામાન્ય કોમન છે, તો એ કોમન નીકાળી લઈએ તો આવશે v u. હવે આગળ શું કહ્યું છે? તો વેગમાનમાં થતા ફેરફારનો સમય દર. તો સમય દર નીકાળીએ તો વેગમાનમાં થતા ફેરફારનો સમય દર. તો સમય દર કીધું છે તો આપણે એના છેદમાં મૂકવો પડે t. તો વેગમાનમાં થતો ફેરફાર આપણે શોધી લીધો. કેટલો છે? તો m v u ના છેદમાં છે સમય દર એટલે આવશે t. હવે જે વેગમાનમાં થતા ફેરફારનો સમય દર કેટલો છે? તો અહીંયા કહી દીધું કે અસંતુલિત બાહ્ય બળ જેટલું છે. તો અસંતુલિત બાહ્ય બળ એટલે એક પ્રકારનું બળ જ છે. તો આ જે કિંમત છે વેગમાનમાં થતો ફેરફારનો સમય દર એ બળ જેટલું હોય છે એટલે એના માટે આપણે લખી દઈએ કે એ છે ફોર્સ એટલે કે F બરાબર m ની કિંમત m ના m. હવે આ જે v u છે કે v u છેદમાં t આ તો આપણને સૂચવે છે પ્રવેગ. જે આપણે પ્રવેગ શોધવા માટેનું જે સૂત્ર લખીએ છીએ એમાં આપણને જોવા મળે છે તો v u છેદમાં t એની કિંમત એટલે આપણે મૂકી દઈશું a. તો આપણને અહીંયા જે ન્યૂટનની ગતિનો બીજો નિયમ છે F બરાબર ma આ રીતે સાબિત કરી શકીશું. તો હવે આપણે બીજો એક ક્વેશ્ચન જોઈશું કે ક્વેશ્ચન છે કે પદાર્થની ગતિ ઊર્જા એટલે શું? પદાર્થની ગતિ ઊર્જા એટલે શું તેનું
સૂત્ર મેળવો. તો પદાર્થની અહીંયા આપણને ગતિ ઊર્જા છે એનું સૂત્ર મેળવવાનું કહ્યું છે અને એની વ્યાખ્યા પણ પૂછી છે. તો ગતિનો અર્થ થાય છે કે કોઈ વસ્તુ જે છે એના સ્થાનમાં સમયની સાથે જો ફેરફાર થતો હોય તો એ પદાર્થ ગતિ કરે છે તેમ આપણે કહીએ છીએ. હવે એ પદાર્થ જ્યારે ગતિ કરે છે તો એની અંદર એ ઊર્જા જે છે એ ઉત્પન્ન થાય છે કે પદાર્થની ગતિને કારણે જે એમાં ઊર્જા ઉદ્ભવે છે ઉત્પન્ન થાય છે એને કહેવામાં આવે છે પદાર્થની ગતિ ઊર્જા કહે છે. એટલે કે પદાર્થની ગતિને લીધે તેમાં ઉદ્ભવતી ઊર્જા એને કહેવામાં આવે છે પદાર્થની ગતિ ઊર્જા. એટલે આપણે જો ચાલતા હોઈએ અને કોઈની સાથે ટકરાઈ જઈએ તો ઓછી ઈજા થાય, પણ જો દોડતા હોય અને ટકરાઈ જઈએ તો આપણને ઈજા વધારે થાય. એટલે એમ કહેવાનો મતલબ કે જો વધારે એટલે કે ગતિમાં હોઈએ તો એના કારણે ઊર્જા એમાં ઉદ્ભવે છે. બરાબર. તો આપણે એની વ્યાખ્યા લખી લઈએ. તો વ્યાખ્યા પદાર્થની ગતિને લીધે તેમાં ઉદ્ભવતી ઊર્જાને ગતિ ઊર્જા કહે છે. એટલે કે પદાર્થમાં ગતિને લીધે ઊર્જા ઉદ્ભવે એને ગતિ ઊર્જા. હવે આપણે એનું જે સૂત્ર છે ગતિ ઊર્જાનું એ સાબિત કરીએ તો એના માટે આપણે જોઈએ કે કાર્ય જે છે, હવે પદાર્થ જે છે એ આપણે ગતિમાં લાવીએ તો એની ઉપર કાર્ય કરવું પડે અને કાર્યનું સૂત્ર છે કે કાર્ય બરાબર બળ ગુણ્યા છે સ્થાનાંતર. બળ ગુણ્યા સ્થાનાંતર છે. તો અહીંયા આપણે પદાર્થનું જે દળ છે એ ધારી લઈએ કે ધારો કે પદાર્થનું દળ m છે અને તેની ઉપર બળ લગાવતા તેનું s જેટલું સ્થાનાંતર થાય છે. તો આપણે આ જે કિંમત છે સૂત્રમાં મૂકી દઈએ તો કાર્ય જે છે એને કહેવાય w બરાબર બળ જે છે એ બળને દર્શાવાય f વડે, ફોર્સ એટલે ગુણ્યા સ્થાનાંતર. તો આપણે કહી દીધું કે હવે જે સ્થાનાંતર છે એ કેટલું થયું છે તો s જેટલું થયું છે. હવે f ની કિંમત જોઈએ તો f બરાબર શું? તો આ ન્યૂટનની ગતિનો બીજો નિયમ સાબિત કરી ગયા કે f બરાબર સૂત્ર આપણને મળે છે f બરાબર મળે છે ma. એટલે કેટલાક વિદ્યાર્થીઓ કે f એટલે કે ફાધર અને ma એટલે કે માં. તો યાદ રાખવા માટે f બરાબર ma આ રીતે યાદ રાખવા માટે સરળ પડે એટલા માટે. તો ma અને અહીંયા જે છે એ આપણે મૂકી દઈએ s. હવે આ જે s છે એ જોઈ લઈએ તો આપણને ગતિનું સૂત્ર એટલે કે જે ગતિ કરતો પદાર્થ હોય સુરેખ પર તો એના માટે આપણને સૂત્ર આપવામાં આવ્યું છે કે 2as બરાબર v2 u2. તો જો આપણે s ને અહીંયા સૂત્ર કરતા બનાવીએ તો આ જે કિંમત છે એ સામે જશે ત્યાં તો છેદમાં જશે. તો s બરાબર મળશે આપણને v2 u2 છેદમાં 2a. તો જે આ કિંમત છે s ની એ આપણે અહીંયા s ની જગ્યાએ મૂકી દઈએ તો m એ m નું m અને s ની જગ્યાએ v2 u2 છેદમાં 2a. તો અહીંયા a એ કટ થઈ જશે. હવે પ્રારંભિક વેગ પદાર્થનો જે છે એ 0 હોય. પ્રારંભિક વેગ u બરાબર 0. તેથી u ની કિંમત થઈ ગઈ 0 તો એ આખું પદ થઈ જશે 0 એટલે વધશે શું તો v2/2 વધશે અને આગળ છે m. તો શું વધ્યું તો m
ગુણ્યા v સ્ક્વેર અને છેદમાં એના આખાના છેદમાં 2. બરાબર, તો આ કાર્યની ગણતરી. હવે પદાર્થ પર જે કાર્ય કરવામાં આવે છે તે એની અંદર ગતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. તો પદાર્થ પર કરવામાં આવતું કાર્ય તેમાં ગતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ થાય છે. તેથી જે કાર્ય છે એ જ ગતિ ઊર્જા, તો W માટે આપણે લખી દઈએ કે ગતિ ઊર્જા એટલે W ની જગ્યાએ ગતિ ઊર્જા એટલે E k લખાય. E k એટલે એનર્જી છે, K એટલે કાઇનેટિક. તો કાઇનેટિક એનર્જી એટલે ગતિ ઊર્જા બરાબર. હવે જો બે ને અલગ આગળ મૂકવા હોય તો છેદમાં છે 2. હવે એની ઉપર કશું છે નહીં તો આપણે મૂકી શકીએ 1 અને પછી આપણને ગુણાકારમાં આપેલું છે mv નો સ્ક્વેર. તો આ જે સૂત્ર મળ્યું આપણને એ ગતિ ઊર્જા પદાર્થની શોધવા માટેનું સૂત્ર છે. તો આ રીતે આપણે એને સાબિત કરી શકીએ છીએ.